ડાંગ જિલ્લામાં હવામાનમાં પલટો આવ્યો છે। ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો। સાપુતારા સહિતના તળેટી વિસ્તારમાં વરસી રહ્યો છે વરસાદ। આપને જણાવી દઈએ, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને તે જ રીતે ડાંગ જિલ્લામાં હવામાનમાં અચાનકથી પલટો આવ્યો છે। ડાંગ જિલ્લામાં સાથે સાપુતારા સહિતના તળેટી વિસ્તારમાં પણ વરસી રહ્યો છે વરસાદ। કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે, કેમ કે ગરમીના કારણે વાતાવરણમાં ઠંડક તો થઈ છે, પરંતુ ખેડૂતોનો ઊભો પાક જે આ વરસાદના કારણે ઢળી પડવાનો અને નુકસાન થવાની એક મોટી ભીતિ, ચિંતા ખેડૂતો સેવી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિશાંત જોડાઈ ગયા છે ફોનલાઈન પર। નિશાંત, ડાંગ જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ છે, ક્યાં ક્યાં વરસાદ થયો છે, શું પરિસ્થિતિ ત્યાંની? જી, ચોક્કસથી જણાવી દઉં કે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। વહેલી સવારથી જ કાળઝાળ ગરમી બાદ બપોરે વરસાદ શરૂ થયો છે। સાપુતારા સહિત જે તળેટી વિસ્તાર છે, તળેટી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખાસ કરીને વાત કરીએ તો કાળઝાળ ગરમી વચ્ચે જે વરસાદ શરૂ થયો છે, જેને લઈને જે સાપુતારા ખાતે ફરવા માટે પ્રવાસીઓ આવતા હોય છે, પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે। તો બીજી તરફ વાત કરીએ તો ખેડૂતો છે, ખેડૂતોનો જે ઊભો પાક છે, ઊભો પાક તૈયાર થયો છે અને એવા સમયે જે વરસાદ છે, વરસાદ કમોસમી વરસી રહ્યો છે, જેને લઈને ખેડૂતોની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે। તો આપ જો, ડાંગ જિલ્લામાં વરસાદ વરસતાની સાથે સોળે કળાએ અહીં કુદરત ખીલી હોય તે પ્રકારના દ્રશ્યો તો સામે આવી રહ્યા છે। વાતાવરણમાં ઠંડક પણ થઈ છે, પરંતુ આ જ વરસાદ ખેડૂતો માટે ચિંતાનું વાદળ બનીને આવ્યો છે।